પણ જે હદે તમે બિઝનેસ ડેવલપ કર્યો છે, બરાબર, એવું બધા લોકો નથી કરી શકતા. તો મારે એ સમજવું છે કે ઓડિયન્સ તો ડાઉટ તમે હસાવો તો છો, કે જે બહુ જ ફોર્ચ્યુનેટ વર્ક છે અને બધા લોકો નથી હસાવી શકતા. કોમેડી ડાયલોગ તમને તો લખવાનો શોખ છે, કોમેડી ડાયલોગ લખવો હોય ને તો પેલા આપણે ઘણી વખત વિચારવું પડશે કે લોકો આમાં હસશે કે નહીં. પણ આમાંથી બિઝનેસ જે કરી દો ને એ એક અલગ જ કળા છે. આ કઈ રીતે આખું ક્રિએટ થયું ને મારે એને 0 સ્ટેપથી સમજવું છે, સ્ટેપ બાય સ્ટેપ સમજવું છે. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. આખી ચકાચોંધ વાળી દુનિયા છે ને, ચાહે તમે આ ઇન્ફ્લુઅન્સિંગ વાળી દુનિયા લઈ લો યા ફિલ્મ વાળી દુનિયા લઈ લો, આ બધી બહુ સારી છે, નો ડાઉટ, બરાબર. જેને ફળી છે એની માટે સારી છે, પણ આનો અંત ક્યારે થઈ જાય ને કઈ નક્કી નથી. તમારે આની અંદર જયારે ટોપ પર પહોંચવા માટે જેટલો સમય લાગ્યો હોય ને, તમારે નીચે ઉતરતા એટલો જ જેટલી સ્પ્રિંગ ઉપર જેટલી સ્પીડમાં તમે દડો ઉપર નાખો એટલું સ્પીડમાં નીચે આવશે. જ્યારે અમારું આ બધી પેજ શરૂઆત કરી, આ બધું આગળ વધ્યું, એટલે ત્યારથી દિમાગમાં નક્કી હતું કે આની ગમે ત્યારે એક્સપાયરી ડેટ છે, બરાબર છે. કોઈ એવું નથી કે જે હંમેશા ટોપ પર હોય. આપણે મોટા તમે લઈ આપણે રાજેશ ખન્ના સાહેબ જોઈ લો, બરાબર છે. એની જેવું સ્ટારડમ કોઈ નહીં જોયું હોય, છતાં એને પણ ફેઝનો અંત આવ્યો. એટલે આપણે પહેલા દિવસથી અમને ખબર હતી કે આનો એક્સપાયરી ડેટ છે, એટલે આની ઉપર આપણું ભવિષ્ય યા આપણા બાળકનું ભવિષ્ય આપણે સિક્યોર કરી શકીએ ને, કન્ટિન્યુ છે એવું નથી કે. એટલે એ પહેલા દિવસથી મને ખબર હતી અને હજી ચાલે છે. એ તો હું ભગવાનની કૃપાને બધા મારા જે ફોલોઅર્સ છે ને એ બધાનો પ્રેમ માનું. બહુ લોયલ છે બધા, બહુ લોયલ, સિરિયસલી લોયલ. એની પર વાત કરીશું. પણ એટલે આપણે નક્કી કર્યું હતું કે, અને પહેલા આપણે બિઝનેસ કરતા હતા કે ભાઈ એ તો બધો આપણો બંધ થઈ ગયો, પણ હવે જ્યારે આપણે બીજા બધાના બિઝનેસ ડેવલપમેન્ટ કરવામાં, એને વધારવામાં આપણે હેલ્પ કરીએ છીએ, બરાબર છે, અને જેની લોકો મને ફીસ દે છે, બરાબર છે, તો પછી મારો બિઝનેસ કેમ ડેવલપ ના કરી શકું? ડેફિનેટલી, બરાબર. તો અમારી માટે એક બીજી ઈઝી વાત એ છે કે કોઈ પણ બિઝનેસ કરવો અમારી માટે બીજા કરતા વધારે સહેલું થઈ જાય, કારણ કે તમને ઓલરેડી પાસ્ટ એક્સપિરિયન્સ છે. બિઝનેસનો એક્સપિરિયન્સ છે. અને કોઈ પણ બિઝનેસની અંદર સૌથી જે અઘરું પાસું હોય ને એ છે કસ્ટમર બનાવવા. એક્ઝેક્ટલી. અને અમારી માટે એ સૌથી સહેલું પાસું છે. ઓડિયન્સ ડેઈલી તમને જોવે છે. ઓડિયન્સ જોવે છે. અને પ્લસ કે તમે માતા પિતાનો આશીર્વાદ કયો, ભગવાનની કૃપા કયો, મારા ઓડિયન્સનો પ્રેમ કયો, હજી સુધી ક્યારેય હું આમ શું કહેવાય, ડંકાની ચોટ ઉપર કહીશ કે ક્યારેય પણ ગેમિંગ યા પછી શેર બજાર, ઇન્વેસ્ટમેન્ટ, ખોટી કોઈ પણ પ્રોડક્ટ મેં હજી સુધી ક્યારેય પ્રમોટ કરી નથી. મોટી કંપનીઓ એમ કહેવાય ને કે હું જો 100 રૂપિયા ચાર્જ કરતો હોય ને તો 500 રૂપિયા આપવા તૈયાર. ખ્યાલ આવ્યો? તો પણ આપણે કોઈ કરી નથી, કારણ કે મને ખબર છે કે ભાઈ ઓડિયન્સ થકી હું બન્યો છું, ઓડિયન્સ થકી અમે બન્યા છીએ, તો આપણે ઓડિયન્સને ક્યારેય ચીટ કરવું નથી. અને ઓડિયન્સ આપણને પ્રેમ આપ્યો છે, આપણને સ્ટ્રેન્થ આપી છે, તો સમાજને આપવાની આપણી કઈક જવાબદારી પણ છે. 100%. હવે એ જવાબદારી લઈ જો આપણે કદાચ જવાબદારી લઈને આપણે એવું કહીશું કે ભાઈ ચલો આ ગેમ રમો, આટલું રમવાથી એટલા તમને પૈસા મળશે, તો ઓલરેડી આપણે તો એક્સપિરિયન્સ, ઇવન બિઝનેસમાં તમે ફેલ્યોર જોયેલા છે, જ્યાં ગેમ્બલિંગ નથી કર્યું તો પણ, તો આની અંદર તો કોઈ ફ્યુચર જ નથી. અને હું તો બધાની સામે અગેન્સ્ટ વિડીયો બનાવું, એ લોકો મને શું કહેવાય મેસેજ પણ મોકલે કે તમારે એડ ન કર્યું તો કાંઈ નહીં, પણ અગેન્સ્ટમાં કેમ જાઓ છો? અને આપણે તો બનાવીએ, કારણ કે ભાઈ શું કહેવાય, ખોટું છે એ ખોટું જ છે. હજી આજે જ કે લગભગ આજ સવારે જ હું કોઈ પોસ્ટમાં મેં વાંચ્યું હતું કે ભાઈ સરકાર સટ્ટા બંધ નહીં કરવા શકતી, જૈસે હત્યા રોક નહીં શકતી વૈસે સટ્ટા બંધ નહીં કરવા શકતી. અને આપણે જોઈએ છીએ અત્યારે બહુ બધી એપ્લિકેશન્સ આવી ગઈ છે, લીગલ એપ્લિકેશન્સ. સ્ટાર ક્રિકેટર, હું નામ ના લેવું છે, પણ ભગવાન, ક્રિકેટના ભગવાન પણ એને પ્રમોટ કરે છે. બધા ફિલ્મ સ્ટાર લઈ લો, ઇન્ફ્લુએન્સર લઈ લો, જસ્ટ ફોર ધ ઇન્કમ. ક્રિકેટર લઈ લો. શું વોટ ડુ યુ બિલીવ? જસ્ટ ફોર ધ ઇન્કમ? જો આમાં બે વસ્તુ હોઈ શકે છે, યા તો કોઈ પ્રેશર હોઈ શકે, અને યા તો ઇન્કમ તો છે જ. અને ઇન્કમ મેં તમને કીધું ને કે જેની 100 રૂપિયા મળતા હોય એને સીધા 500 લોકો આપતા હોય છે. એક્ઝેક્ટલી, નો ડાઉટ. અમારી પાસે આવડું મોટું પ્લેટફોર્મ, કેટલી બધી ઓડિયન્સ જ્યારે નહોતી ત્યારે પણ સો કોલ્ડ પ્લેટફોર્મમાંથી અમને લોકોને મેઇલ આવતા કે ભાઈ તમે આ પ્રમોટ કરો, બરાબર. અને આપણે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ ના કહે
પણ આ ગવર્મેન્ટ અપ્રુવલ ઓર પ્લેટફોર્મ છે, હા, એવી રીતે બસ. આપણને કહીને ખાસા તગડા રૂપિયા ઓફર કરે. બટ તમારી જ કોઈક મેં રેફરન્સ સાંભળેલો કે ભાઈ આવું ના કરવું જોઈએ, હા. અને તમારા ઘણા બધા કહેવાય કે તમારી સ્ટ્રેટેજી ઉપરથી અમે ઇન્સ્પિરેશન લીધું કે ભાઈ કંઈ પણ કરીએ યુથને શેપ આપવા હા. માટે જો આપણે કદાચ આ પ્લેટફોર્મ ઉપર આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા છે ને, તો અહીંયાથી આ માઇક પરથી કે કોઈ પણ આપણા હાવભાવથી પણ એવું તો ના જ જવું જોઈએ કે ભાઈ ગેમલિંગ કરો પૈસા મળશે. શોર્ટકટ નથી ક્યાંય, શોર્ટકટ નથી. નથી. એઆઈ કદાચ આવી જશે પણ શોર્ટકટ નહીં આવે. અને લોકો બહુ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. એક્ઝેક્ટલી. અત્યારનું જે યુથ છે ને એ તરત ઇન્ફ્લુઅન્સ થઈ જાય. તમે હમ. જો ઓલા યંગ ઇન્ફ્લુએન્સર જોવો ને કે બધા ગાડીમાં ફરતા હોય ને બધી અલગ અલગ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય ને બ્લોગ્સ વગેરે બનાવતા હોય, એટલે પણ હવે જો એ બધું હકીકત હોતી નથી, બરાબર. અને હાલ તમે પછી ગમે તે વસ્તુ એને આપો એ તરત એક્સેપ્ટ કરી લેશે, અને એનું ફ્યુચર ક્યારે બગડી જાય ને એ એને ખુદને ખબર નહીં હોય, અને ઓલા ઇન્ફ્લુએન્સરને ખબર ન હોય પાછી કે ભાઈ મેં કેટલાના ફ્યુચર મેં બગાડી નાખ્યા છે. હા, એટલે અને અમે પાછું એ પણ એક ધ્યાન રાખ્યું છે કે જેટલો પણ હસી મજાક વાળા વિડીયો હોય ને અમારા, એટલે મનોરંજન તો આપણે કરવાનો પ્રયાસ કરીએ જ, પણ ભેગા ભેગા એવો એક મેસેજ પણ હું આપતો હોય કે ભાઈ જેથી કરીને જીવનની અંદર તમને કાંઈક સારું કામ લાગશે એમ. એક્ઝેક્ટલી. હા, એ પણ આપણે પૂરેપૂરી ટ્રાય કરી હોય. કાઇન્ડ ઓફ તારક મહેતાના દરેક એપિસોડની અંદર તમે કંઈક એક શીખ લઈને જાશો. હા, છે કે હસો પણ છો અને ચાલે પણ છે, અને બંનેની અંદર તમારા બંનેની સિમિલારિટી એક છે કે બંનેને ભલે ઘણા ટાઈમથી લોકો જુએ છે, હજી આજે પણ જોવા વાળી ઓડિયન્સ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ કોઈક જ એવા વ્યક્તિઓ હશે કે જે લંચ ટાઈમે અથવા તો ડિનર ટાઈમે પોતે નહીં જોતા હોય, અથવા સુવા ટાઈમે એક જોતા જ હોય. અમારી ઘરે ફિક્સ જ છે. જમતી વખતે તારક મહેતા આવે આવે ને આવે. ઘણા લોકો અમને બી કહે છે કે અમે સવારનો નાસ્તો તમારા વિડીયો થી જ કરીએ છીએ. એ મારી માટે મોટી વાત છે. અમારી માટે. હા, ઘણા કહે છે કે અને એ આપણા માટે બહુ મોટું બ્લેસિંગ છે. જમવા બેસે નાસ્તો કરે એટલે પેલા તમે દેખાવ પછી જ અમે નાસ્તો કરીએ એક્ઝેક્ટલી. છીએ. યસ યોગેશભાઈ, આપણે હતા બિઝનેસની વાત પર કે ભાઈ હા, જો અને બીજું ઘણા લોકો છે ને જેટલા નવા નવા બધા આની અંદર આવ્યા છે એ લોકો આને ખાલી એક શું કહેવાય લાઈક શેર અથવા તો ફેમની દ્રષ્ટિએ જોવે છે, પણ આ પણ એક બહુ મોટો બિઝનેસ છે. એક્ઝેક્ટલી. બરાબર. કઈ રીતે સોશિયલ બિઝનેસ મીડિયા, ડેવલપ થઈ શકે? હવે આમાં પણ ઘણી બધી ટેકનિક્સ આપણને આવડવી જોઈએ. હવે હું જો ખાલી મારી પર્સનલ વાત કરું ને તો મારા 31 કરતાં વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. તો ઘણા બધા મને પૂછ્યું ભાઈ તમે આટલા બધા એકાઉન્ટ કર્યા તો એની કરતાં એક બે એકાઉન્ટ ખાલી મોટા કરી નાખ્યા હોત તો, બરાબર છે. એની વાત રાઈટ છે કે ભાઈ ચલો એ મોટા કરી નાખ્યા હોત તો મારા ફોલોઅર્સ અત્યારે એક એકાઉન્ટમાં વધારે દેખાત, બરાબર છે. પણ એ મોટા કરવાથી મારું ઘર ચાલવાનું નથી, બરાબર છે. ભૂખ બહુ મોટી છે. ભૂખ મોટી છે, એટલે આપણે એનો બેઝ આમ વધાર્યો, બરાબર છે. હવે તો હું એને પ્રેક્ટિકલી સમજાવવા જાઉં ને કે અત્યારે આ બધી બોટલ્સ અહીંયા પડી છે સામે, અને મારે એક બોટલને કાંકરો મારવો છે તો કદાચ હું મારી પણ શકું, ના મારી શકું, પણ મારી પાસે 31 પથ્થર હશે ને આમ મારીશ ને તો 4-5 તો એને મારી જ દઈશ. કહેવાનો મતલબ એ છે કે જ્યારે હું તમારા મોબાઈલમાં યા તમારી ટીવીની અંદર તમે ચાહો કે ના ચાહો મારા 31 જગ્યાઓ છે ત્યાં આવવાની, આવું છું. હા, દરવાજા છે, એટલે હું ગમે દરવાજાથી ત્યાં પહોંચીશ. પણ આ 31 એકાઉન્ટ મેનેજ કરવા કેટલા ડિફિકલ્ટ છે વધારે? હા, ડિફિકલ્ટ છે, પણ એની માટે હવે આપણે આખી ટીમ છે. હા, અમારા જય વીરુ ને અમારા ભીમો એટલે એ બધા અમારા સારા સંભાળી આખી મેનેજ કરે છે. તમારું જે એક કન્ટેન્ટ છે, હવે અત્યારે આપણે જે પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ, બરાબર છે. હવે હું આના જ એક્ઝામ્પલથી તમને કહીશ કે આ એક પોડકાસ્ટનો વિડીયો તમે એક જ પ્લેટફોર્મ પરથી 7 થી 8 અલગ અલગ જગ્યાએ તમે એને મોનેટાઈઝ કરી શકો છો, એનાથી પૈસા કમાઈ શકો છો, બરાબર. તો એ પણ ઇન્ફ્લુએન્સરને ખબર હોવી જોઈએ કે તમારું એક જ વિડીયો, આ લોકો શું કરતા એક વિડીયો પોસ્ટ કર્યો, ચાલો તો ચાલો, ન ચાલો તો ગયો, એમ નથી હોતું. તમારો એક જ વિડીયો તમને ઘણી બધી જગ્યાએથી કમાણી કરી આપી શકે છે. હા, તો એટલે માટે આપણે અલગ અલગ એકાઉન્ટ્સ કર્યા કે આ વિડીયો અહીંયા ચાલી ગયો, ઓકે, હવે અહીંયાથી અહીંયા મૂકી દો, ત્યાંથી ઇન્કમ કરો, ત્યાંથી આમ મૂકી દો, ત્યાંથી ઇન્કમ કરો. એટલે કન્ટેન્ટ ભલે એકનો એક હોય પણ કમાણી તમારી અલગ અલગ જગ્યાએથી શરૂ હોય છે. પ્લસ કે હું જ્યારે એક ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતો હોય અને કોઈ પણ બ્રાન્ડ હોય અથવા કોઈ પણ કંપની હોય એની કોઈ પણ પ્રોડક્ટ જ્યારે મને એની એડ માટે એડ માટે મને આપતા હોય તો 2 રીઝન હોય, યા તો કંપનીને બ્રાન્ડિંગની જરૂર હોય યા તો સેલની જરૂર હોય, બરાબર છે. તો હવે કોઈ પણ મોટો ઇન્ફ્લુએન્સર હોય, ભલે એના 10 મિલિયન ફોલોઅર છે, બરાબર છે, પણ એની રીચ આવતી જ નથી કે લોકો 1-2 લાખ લોકો એના ખાલી વિડીયો જોવે છે, તો પછી એના 10 મિલિયન ફોલોઅર્સનો એ કંપનીને કોઈ ફાયદો થવાનો નથી. એન્ડ ઓફ ધ ડે કેટલા લોકોએ તમારો વિડીયો જોયો છે એ જ ઓડિયન્સ નંબર બહુ મેટર કરે છે. ઓડિયન્સ નંબર કેટલા છે તમારા? હા, લોકો સુધી કેટલા સુધી તમે પહોંચો છો? હા, હવે હું જો ખાલી હું પહેલા ફોલોઅર્સની વાત કરું
કે બધાય થઈને 5 મિલિયન કરતા મતલબ 50 લાખ કરતા વધારે મારા ટોટલ ફોલોઅર્સ છે, બરાબર છે. અને જો હું એક રીલ એની રીચની વાત કરું ને તો અત્યારે મતલબ 10 લાખ 15 લાખ કોઈ પણ રીલ મારી પહોંચવી ને બધા પ્લેટફોર્મ થઈને એ હવે ઈઝી વાત છે. ઈઝી વસ્તુ છે. હા, એક એક પ્લેટફોર્મની અંદર પણ 10 10 15 15 મિલિયન વ્યૂ છે, બરાબર છે. અમારી એક મારા બા છે એની એક વિડીયો હતો ચાની રકેબી વાળો, લોકો બધાએ જોયો હશે Yeah. કે ભાઈ મારા પિયરની રકેબી, હા, બરાબર છે. હા, હા, got it, got it. હા 110 મિલિયન છે એની રીચ, બરાબર. એટલે કરોડો લોકો એન્ડ ઓફ સુધી પહોંચવું હા એન્ડ એ ઓફ જ ધ ડે મોટી વાત છે. એ રીચ કામ લાગવાની છે એમ. એટલે લોકો આપણને સૌથી વધારે પ્રિફર કરે એડ માટે એનું કારણ જ આ છે કે આપણે એને સામું દઈએ છીએ. રિટર્ન આપવું પડે એટલે કોઈ પણ એક પ્રકારનું આ ઇન્વેસ્ટમેન્ટ જો એ તમારી પાસે કરતા હોય તો તમારી પાસે યુ શુડ ગીવ હિમ આરઓઆઈ. Yes, આરઓઆઈ yes, જો તમે એને બિલકુલ. આપો છો તો એ તમારું ચાલશે જ.